ગુજરાતથી એન્ટ્રી કર્યા બાદ અને સુરતની આસપાસ ચોમાસાએ બ્રેક મારી છે. એટલે બાકીના જિલ્લાઓ સુધી ઉત્તર ગુજરાત કે પછી સૌરાષ્ટ્રના છેવાડા સુધી નથી પહોંચી શક્યું આ નૈઋત્ય ચોમાસું. પણ હવે આવનારા 2 દિવસ દરમિયાન શું થવાનું છે, ક્યાં આગાહી છે, ક્યાં છે વરસાદ, તેને બિગ વોલ પર આપણે વિગતો બતાવવા જઈ રહ્યા છીએ. આપ જો 26મી જૂનની આપણે વાત કરીએ તો 26મી જૂને ગુજરાતનો નકશો મેં આપણે બતાવી રહ્યા છે. જ્યાં ગ્રીન ઝોન દેખાય છે ત્યાં છે વરસાદ. અને તેવાની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર તરફ શરૂઆત કરીએ તો ગીર સોમનાથ છે, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, આ તરફ કચ્છ છે. ઉત્તર ગુજરાત તરફ આગળ વધીએ તો વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહીસાગર, દાહોદ, આ તરફ નીચે આવીએ દક્ષિણમાં તો છોટાઉદેપુર બાદ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, તાપી જિલ્લાનો પણ એ ઉમેરો થાય છે. 26 જૂનની આ વિગતો છે અને આ જિલ્લાના જે મેં નામ આપ્યા એ નામ કહેવાય તમામ જગ્યા પર આજે મોડી રાત સુધીમાં થઈ શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ. 27મી જૂનની વાત કરવામાં આવે, આવતીકાલની વાત કરીએ તો જુઓ ચિત્ર થોડું અહીંયા બદલાયું છે અને તેમાં ઉત્તર ગુજરાત નીકળી ગયું છે, કચ્છ રિવિઝન નીકળી ગયું છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર તેમાં ગીર સોમનાથ, અમરેલી છે અને ભાવનગર છે. આ તરફ અહીંયા આવીએ તો દક્ષિણ ગુજરાતમાં ઉપરથી શરૂઆત કરીએ દાહોદ છે, છોટાઉદેપુર મધ્ય, ત્યારબાદ નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, આ જિલ્લામાં આવતીકાલે પણ છૂટો છવાયો વરસાદ કે પછી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો 28 જૂનનો આ છે ચિતાર. અને હવે આગળ વાત કરીએ ત્યાર પછી 29 જૂનની પણ 28 જૂનની આપણે વાત કરી રહ્યા છીએ. એટલે કે આ 2 દિવસ દરમિયાન આ પ્રકારનો અહીંયા બદલાવ જોવા મળી રહ્યો છે. એટલે કે 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. આગળ વાત કરીશું